મિત્રો, આજે જે બે નામ હું લેવા જઈ રહ્યો છું એમના વગર ઉત્તર ગુજરાતનું મનોરંજન અધૂરું છે. એક બાજુ છે છેલ્લા 20 વર્ષથી ગુજરાતી ફિલ્મોમાં રાજ કરનારા સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોર, તો બીજી બાજુ છે આજના જમાનામાં પોતાની દેશી કોમેડી અને પાઘડીના વટથી આખું ગુજરાત ગેલું લગાડનાર ફૂમતાજી ઉર્ફે મહેન્દ્રસિંહ વામૈયા. શું તમે જાણો છો કે આ બંનેમાંથી કોની પાસે સૌથી વધુ પૈસા છે, કોની કાર સૌથી મોંઘી છે અને કોનું ઘર સૌથી લક્ઝરીઝ છે? અને સૌથી મોટી વાત કે કોની ફેન ફોલોવિંગ અત્યારે સૌથી વધારે છે? જો તમે વિક્રમ ઠાકોરના ફેન હોવ તો અત્યારે જ વિડીયોને લાઈક કરો, અને જો તમે ફૂમતાજીના એટલે કે એસબી હિન્દુસ્તાની ટીમના ફેન હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈએ આજે કોના ફેન્સ વધારે છે. મિત્રો, હવે જે વાત હું કરવા જઈ રહ્યો છું એ કદાચ તમે નહીં જાણતા હોય. વિક્રમ ઠાકોરનો સિક્રેટ. શું તમે જાણો છો કે વિક્રમ ઠાકોર ફિલ્મોમાં આવ્યા એ પહેલાં માત્ર વાંસળી અને મંજીરા વગાડતા હતા? હા, એક સામાન્ય કલાકાર તરીકે શરૂઆત કરનાર વિક્રમભાઈ આજે કરોડોના માલિક છે, પણ આજે પણ તેઓ જ્યારે ફ્રી હોય ત્યારે પોતાના વતનમાં ખેતરની મુલાકાત લેવાનું ચૂકતા નથી. બીજી બાજુ મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ફૂમતાજી, જે આજે લાખો લોકોને હસાવે છે, તેમના માટે એસબી હિન્દુસ્તાની ચેનલ શરૂ કરવી એ એક મજાક હતી, પણ તેમની મહેનત અને પાટણની દેશી બોલીએ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા. આજે તો ફૂમતાજીના ડાયલોગ પર રીલ્સ બનાવ્યા વગર સોશિયલ મીડિયા અધૂરું લાગે છે. ચર્ચા એવી પણ છે કે ટૂંક સમયમાં વિક્રમ ઠાકોર અને ફૂમતાજી એકાદ પ્રોજેક્ટમાં સાથે જોવા મળી શકે છે. જો આવું થયું તો વિચારો કે આખા ગુજરાતમાં કેવો ધડાકો થશે. શું તમે આ બંનેને એક સાથે જોવા માંગો છો? જો હા, તો કોમેન્ટમાં બેસ્ટ જોડી લખવાનું ભૂલતા નહીં. મિત્રો, વિક્રમ ઠાકોર એટલે ગુજરાતી સિનેમાના સલમાન ખાન. એકવાર પીયુને મરવા આવજેથી લઈને આજ સુધી એમની દરેક ફિલ્મ હાઉસફુલ જાય છે. એમની એક્ટિંગ અને બેવફા ગીતોએ લાખો યુવાનોના દિલ જીત્યા છે. હવે સામે પક્ષે ફૂમતાજી, જેમની કોઈ મોટી ફિલ્મ વગર માત્ર પોતાની દેશી સૂઝબૂઝ અને કોમેડીથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. એસબી હિન્દુસ્તાની ચેનલ, જે આજે ઘરે ઘરે જાણીતી છે, એમનો અસલી અંદાજ અને ગામડાની લાઈફ લોકોને ખૂબ જ ગમે છે. હવે વાત કરીએ તેમના ઘર વિશે, તો મિત્રો, વિક્રમ ઠાકોર ગાંધીનગર પાસેના ફતેપુરા ગામમાં રહે છે. તેમનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. લક્ઝરીઝ સોફાથી લઈને ગાર્ડન સુધી બધું જ આલિશાન છે. જ્યારે ફૂમતાજી પાટણ જિલ્લાના વામૈયા ગામના વતની છે. ભલે તેઓ વિડીયોમાં દેશી અંદાજમાં દેખાય, પણ અસલી લાઈફમાં તેઓ ખૂબ જ શાનદાર જીવન જીવે છે. મહેન્દ્રસિંહ વામૈયાનો પ્રભાવ આખા વામૈયા ગામમાં છે. હવે વાત કરીએ કાર કલેક્શન વિશે, તો વિક્રમ પાસે ફોર્ચ્યુનર જેવી મોંઘી ગાડીઓ છે. તેમને સફેદ રંગની ગાડીઓ ખૂબ જ પસંદ છે. જ્યારે ફૂમતાજી પણ પાછળ નથી. તેમની પાસે પણ શાનદાર ગાડીઓ છે અને ઘણીવાર તેઓ પોતાની શૂટિંગમાં નવી નવી ગાડીઓ વાપરતા જોવા મળે છે. મિત્રો, હવે વાત કરીએ કમાણીની. તો કમાણીની વાત કરીએ તો વિક્રમ ઠાકોર સ્ટેજ પ્રોગ્રામ અને ફિલ્મોથી લાખો રૂપિયા કમાય છે, જ્યારે ફૂમતાજી યુટ્યુબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે લાખોની કમાણી કરી રહ્યા છે. પણ સૌથી મહત્ત્વની વાત, બંને કલાકારો જમીન સાથે જોડાયેલા છે અને ગરીબ લોકોની મદદ કરવા હંમેશા આગળ રહે છે. તો મિત્રો, આ હતા ઉત્તર ગુજરાતના બે દિગ્ગજો. હવે મારો સવાલ તમને એ છે, જો આ બંને એક જ ફિલ્મમાં સાથે આવે તો કોણ વધારે સારું લાગશે? અને અત્યારે તમારો ફેવરેટ કલાકાર કોણ છે, વિક્રમ ઠાકોર કે ફૂમતાજી? કોમેન્ટમાં તેમનું નામ લખવાનું ભૂલતા નહીં. જેની સૌથી વધુ કોમેન્ટ આવશે, નેક્સ્ટ વિડીયો અમે તેમના માટે સ્પેશિયલ બનાવીશું. આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.